હાય બધાને જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હું એક હોમ રેમેડી શેર કરું છું, સૂંઠની ગોલી. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક નાનું વાસણ લીધું છે જેનેથી આપણે દાળને વઘારીએ. તો એમાં હું 2 ચમચા ઘી એડ કરું છું. ઘરનું ઘી છે આવાળું, તમે કોઈ પણ ઘી યુઝ કરી શકો છો. અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અહીંયા હું ગોળ લઉં છું, તો ગોળને એકદમ ફાઇનલી ચોપ કરી લીધો છે મેં. તો 3 થી 4 મોટા ચમચા મેં ગોળ લીધો છે. તો ગોળને જસ્ટ મેલ્ટ કરવાનો છે, એનો પાક નથી બનાવવાનો. તો ફ્રેન્ડ્સ, હમણાં શરદીનો મોસમ આવી ગયો છે, વિન્ટર સિઝન, અને બધાના ઘરમાં નાના છોકરાઓથી લઈને મોટા તક કોઈને કોઈને શરદી, ઉધરસ, તાવ, ગળું ખરાબ એવું બધું ચાલતું હોય છે. તો આ હોમ રેમેડી બહુ સરસ છે અને આ જરૂરથી તમે ટ્રાય કરજો. હમણાં ગેસને મેં ઓફ કરી દીધું છે. તો આ સૂંઠની ગોળી જે છે તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. ક્યાં ટ્રાવેલ કરતા હો તો તમે લઈ જઈ શકો છો ઇઝીલી. અને મને પોતાની શરદી થઈ ગઈ છે એટલે હું સૂંઠની ગોળી બનાવતી હતી, તો મને થયું કે આ વિડીયો બધા સાથે શેર કરવો જોઈએ. તો આવી રીતે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસથી મેલ્ટ થઈ ગયો છે. હવે અહીંયા હું થોડોક હળદરનો પાવડર નાખું છું. તો હળદર તમને ખબર જ છે બધાને કે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે હળદરના પાવડરમાં. હળદર આપણા બોડીને ગરમાહટ દે છે. જ્યારે બી આપણે શરદી ઉધરસ થઈ ગયા હોય તો મમ્મી હળદરવાળું દૂધ બનાવીને દેતા હોય છે. હવે અહીંયા 1 ચમચો ઘી હું હજી એડ કરું છું, મને થોડુંક ઓછું લાગતું હતું. તો આપણે ટોટલ 3 ચમચા ઘી આમાં યુઝ કર્યું છે. આવી રીતે સરસથી મિક્સ કરી દેવાનું. હવે અહીંયા સૂંઠનો પાવડર હું યુઝ કરું છું, જેને જિંજર પાવડર કહેવાય. તો આ સૂંઠનો પાવડર મેં ડીમાર્ટથી લીધો હતો, તો તમને કોઈ પણ કરિયાણાના દુકાનમાં આરામથી મળી જશે. થોડો થોડો જિંજર પાવડર આમાં નાખીને મિક્સ કરવાનું છે. તો આમાં ગોળ વધારે હશે તો હાલશે, પણ જિંજર પાવડર, સૂંઠનો પાવડર જો વધારે થઈ જશે ને તો ગોળી જરાક તીખી લાગતી હોય છે, એટલે ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. કેમ કે આપણે નાના છોકરાઓને દઈએ ને તો એમને થોડુંક તીખું લાગશે, એટલે આપણે ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખશું. થોડુંક હજી હું નાખું છું, એટલે હવે સરસથી મિક્સ કરી લેવાનું. આ મિશ્રણ પછી થોડુંક પોતે જ કઠણ થઈ જશે. તો બસ હવે આપણે વધારે જિંજર પાવડર નાખવાની જરૂર નહીં પડે. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે. હવે મેં વાસણ નીચે ઉતારી લીધું છે અને હવે સરસથી એને મિક્સ કરી લઈશું અને એને ઠંડુ થવા દઈશું થોડુંક. જેટલું કે આપણે હાથેથી અડીએ અને આપણે સહેન થાય એટલું એને ઠંડુ થવા દેવાનું છે. તો મિશ્રણ હલકું જરા ગરમ છે, એકદમ ઠંડુ નથી થયું. તો હવે આની આપણે ગોળી બનાવી લઈશું આવી રીતે. તો તમે જોઈ શકો છો આ ગોળી નાની નાની બનાવવાની છે અને દિવસમાં તમે 3-4 વાર આ ગોળી લઈ શકો છો, સવારે, બપોરે, સાંજે, રાતે સૂવાના પહેલાં. તો એનાથી તમારા ગળાને ઘણો આરામ મળશે. કફ વગેરે સરસથી ઠીક થઈ જશે. જો તમને તાવ જેવું લાગતું હોય તો એમાં પણ આ સૂંઠની ગોળી બહુ લાભદાયક છે. તો હું મારા છોકરાઓને પણ સૂંઠની ગોળી દેતી હોઉં છું જ્યારે પણ શરદી ઉધરસ થઈ ગઈ હોય. અને મિશ્રણ જો તમને લાગે કે થોડુંક ચોટે છે હાથમાં તો થોડુંક ઘી લગાવીને ગ્રીસ કરી લેવાનું અને આવી રીતે ગોળી બનાવી શકો છો. અને જો તમને શરદી ઉધરસ ન થયા હોય તો પણ તમે સૂંઠની ગોળી ખાઈ શકો છો. તો અહીંયા મેં બધી ગોળી રેડી કરી લીધી છે. હવે 1 કલાક માટે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશ. તો હવે 1 કલાક પછી તમે જોઈ શકો છો સરસથી એકદમ સુકાઈને રેડી થઈ ગઈ છે. હવે આને હું સ્ટોર કરીને રાખી દઈશ. તો આપણે બારે આને એમ જ રાખી શકીએ છીએ, ફ્રીજમાં રાખવાની જરૂર નથી. બિલકુલ ખરાબ નહીં થાય અને તમે જ્યારે પણ સૂંઠની ગોળી ખાવી હોય તમે આમાંથી નીકાળીને ખાઈ શકો છો. તો આ હોમ રેમેડી મારી કેવી લાગી મને જરૂરથી જણાવજો. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.